ગરબાડા તાલુકાના પાટિયાઝોલ નદીના પુલો પર આઈસર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગરબાડા તાલુકાના પાટિયાઝોલ નજીક નદીના પુલ પર અવારનવાર અકસ્માતો થવાની ઘટનાઓ બનતી હોય છે. પાટિયાઝોલ નદીના પુલો પર છેલ્લા 2 માસમાં 3 જેટલા અકસ્માતના બનાવ બની ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. મધ્યપ્રદેશથી ચોકલેટ ભરીને લોડિંગ આઈસર ટ્રક દાહોદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાટિયાઝોલ નદીના પુલ ઉપર આઈસરના ચાલકે એકાએક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા લોડિંગ આઈસર ટ્રક પુલની દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકની ચેસીસ તૂટી જતા આઈસરમાં ભરી રાખેલ ચોકલેટના બોક્સ વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં આઈસર ચાલકનો બાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માતની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગરબાડા નજીક પાટિયાઝોલ ગામે નદીના પુલ પાસે ભયજનક વળાંક હોવાથી નદીના પુલ પરથી અનેકવાર વાહનો નદીમાં ખાબકવાના તેમજ અવારનવાર અકસ્માત થવાની ઘટનાઓ બનતી રહે છે, જેથી આ પુલ અકસ્માત ઝોન બની ગયો છે.